આકાશવાણી અમદાવાદ વડોદરા હવે પ્રસ્તુત છે સમાચાર સમીક્ષા। આજનો વિષય છે નમો ડ્રોન દીદી યોજનાથી ગુજરાતની 58 મહિલાઓ આત્મનિર્ભર બની। લેખક અને રજૂઆત મયુર સોલંકી। આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ અગ્રેસર બની રહી છે। ભૂમિ, નૌકા અને હવાઈ દળ સહિતના અનેક ક્ષેત્ર અને વિભાગોમાં મહિલાઓ હરણફાળ ભરી રહી છે। એમાંય કેન્દ્ર સરકારની નમો ડ્રોન દીદી યોજનાથી મહિલાઓના હાથમાં હવે ડ્રોન ટેકનોલોજીની કમાન પણ આવી ગઈ છે। આ યોજનાનો લાભ મેળવી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ ડ્રોન દીદી બની છે। આ યોજનાના અસરકારક અમલીકરણથી રાજ્યની મહિલાઓએ આત્મનિર્ભર બની વિશેષ સિદ્ધિ મેળવી છે। ગુજરાતની 58 ડ્રોન દીદીએ માત્ર 9 મહિનામાં જ 8000 એકરથી વધુ ખેતીની જમીનમાં ડ્રોનથી દવાઓનો છંટકાવ કર્યો છે। એટલું જ નહીં, આ મહિલાઓએ ડ્રોનથી દવાનો છંટકાવ કરી 24,66,000 રૂપિયાથી વધુની આવક પણ મેળવી છે। સખી મંડળો સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની આ 58 મહિલાએ આવકના નવા સ્ત્રોતનું સર્જન કર્યું છે। વાત કરીએ પાટણ જિલ્લાની, તો જિલ્લાના મીઠી વાવડી ગામના ડિમ્પલબેન પટેલ 309 એકર વિસ્તારમાં ડ્રોનથી દવા અને ખાતરનો છંટકાવ કરી માત્ર 4 જ મહિનામાં 2 લાખ રૂપિયાની આવક મેળવી સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે રહ્યા છે। ડ્રોન દીદી ડિમ્પલબેન પટેલે અન્ય મહિલાઓને પ્રેરણા આપતા શું કહ્યું, આવો સાંભળીએ। માધ્યમ દ્વારા હું બહેનોને એ જ કહેવા માંગુ છું કે આ ટેકનોલોજીમાં વધુમાં વધુ ડ્રોન દીદી બને અને વધુમાં વધુ આવક મેળવતી મારી આ બહેનો થાય એવી મારી દિલથી એક અભ્યર્થના છે। રાજ્યમાં નમો ડ્રોન દીદી યોજનાના પ્રારંભિક તબક્કે ગત વર્ષ 2023-24માં કેટલીક ખાતર કંપનીઓ દ્વારા પોતાના CSR ભંડોળમાંથી સખી મંડળની આ મહિલાઓને ડ્રોન પૂરા પાડવામાં આવ્યા હતા, જેમાં ઇફકો દ્વારા 18, GNFC દ્વારા 20 અને GSFC એટલે કે ગુજરાત રાજ્ય ખાતર સહકારી સંસ્થા દ્વારા 20 એમ કુલ 58 ડ્રોન તથા 58 મહિલાઓને ડ્રોન તાલીમ અપાઈ હતી। રાજ્યના કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે આગામી સમયમાં રાજ્યના સખી મંડળની વધુ 206 મહિલાને ડ્રોન પાયલટની તાલીમ અને ડ્રોન ખરીદીમાં સહાય અપાશે। તેમજ રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 2 ડ્રોન દીદી કાર્યરત કરાશે। રાજ્યમાં નવી ડ્રોન દીદી કાર્યરત થતા ખેડૂતોનો ખેતી ખર્ચ, સમય અને રાસાયણિક દવાઓનો ઉપયોગ ઘટશે। તેમજ સખી મંડળની બહેનો માટે રોજગારીની તકમાં પણ વધારો થશે। હવે નમો ડ્રોન દીદી યોજના હેઠળ મળતી સહાય અંગે જાણીએ। સ્વસહાય જૂથ સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય DGCAની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 15 દિવસની ડ્રોન પાયલટની તાલીમ, ડ્રોનની ખરીદીમાં 80% સબસિડી સહાય તેમજ ધિરાણની રકમ પર 3% વ્યાજ સહાય અપાય છે। ડ્રોન દીદી બનવા માટેની લાયકાત જાણી લઈએ। સ્વસહાય જૂથ અથવા ક્લસ્ટર લેવલ ફેડરેશન સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની કોઈ પણ મહિલા ડ્રોન દીદી બની શકે છે। મહિલાની ઉંમર 18 થી 50 વર્ષની હોવી જોઈએ। મહિલાએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ। લાયકાત ધરાવતી મહિલાઓની રાજ્ય સરકાર દ્વારા પસંદગી કરાશે અને DGCA માન્યતા પ્રાપ્ત તાલીમ સંસ્થામાંથી ડ્રોન પાયલટની તાલીમ અપાશે। ત્યારબાદ DGCA પાસેથી રિમોટ પાયલટ તરીકેનું લાયસન્સ પણ મેળવવાનું રહેશે। મહિલાઓને આવકના નવા સ્ત્રોત ઉપલબ્ધ કરાવીને તેમને આત્મનિર્ભર બનાવવા, ખેતીને વધુ કાર્યક્ષમ અને ઉત્પાદક બનાવવા તથા પાકની ગુણવત્તા વધારવામાં નમો ડ્રોન દીદી યોજના મહત્વની ભૂમિકા નિભાવી રહી છે। મન કી બાત કાર્યક્રમની 110મી કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે થોડા વર્ષ પહેલા કોઈએ વિચાર્યું પણ ન હતું કે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ ડ્રોન ઉડાડશે, પણ આજે તે શક્ય બની રહ્યું છે। પ્રધાનમંત્રીએ વધુમાં શું કહ્યું, આવો સાંભળીએ। आज तो गांव गांव में ड्रोन दीदी की इतनी चर्चा हो रही है, हर किसी की जुबान पर नमो ड्रोन दीदी ये चल पड़ा है। हर कोई इसके विषय में चर्चा कर रहा है। ખેડૂતોને સાથે સાથે જ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ સ્વનિર્ભર બની શકે તેવા હેતુસર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો ડ્રોન દીદી યોજનાની પ્રેરણા આપી હતી। આ યોજના દ્વારા મહિલાઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમાજમાં પોતાનું આગવું સ્થાન બનાવી શકશે અને કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી શકશે। હમણાં જ આપ નમો ડ્રોન દીદી યોજનાથી ગુજરાતની 58 મહિલાઓ આત્મનિર્ભર બની વિષય પર સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા। લેખક અને રજૂઆત મયુર સોલંકી। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।